દાદાને ઓળખવાને ખપશે અંતરની દ્રષ્ટિ, નિઃશબ્દે અનુભવ ગમ્ય અસંયત મુનિ સંન્યાસથી. એક ખુશાલભાઈ કહીને મહાત્મા હતા, બરોડા પાસે મંજુસર કહીને ગામ, ત્યાં રહે. ખુશાલભાઈ આમ એક બે આમ ખેતર ખરા, પણ એવું ખેતી થાય નહીં એવું કઈ. અને નાની ઘંટી ચલાવે. ઘંટી એટલે શું કે એટલે ઘંટી ચલાવે અને એમાં જે થોડું ઘરનું ગુજરાન ચાલ્યા કરે. એટલે પૈસા વધે નહીં. હવે એને નક્કી કરેલું કે મારે આ બધા બીજા બધા મારે ડોનેશન આપવું છે, પણ એને હારું બે પૈસા ભેગા કેમ ના થાય? એટલે પછી એને શું કર્યું કે ઘંટીમાં રોજ પૈસા આવે ને એમાંથી 1 રૂપિયો કાઢે, એક જુદી થેલીમાં નાખે. વર્ષ થયું એટલે 365 રૂપિયા થાય ને. દિવાળી હતી અને બેસતા વર્ષ એટલે દિવાળી એના 10-12 દિવસ પહેલા આવ્યા અને આવીને પેલી થેલી દાદા ચરણમાં મૂકી કે દાદા આ તમારે જ્યાં વાપરજો. હવે એની કન્ડિશન તમે જુઓ એટલે સાયકલ પર આવે એટલે દૂરથી, ત્યાંથી સાયકલ પર કલાક આવવાનું કલાક જવાનું થાય. દાદા કે ભાઈ આપણે કે સંઘમાં પૈસાની જરૂર નથી, તું લઈ જા અને તારા છોકરાઓને આ દિવાળી નવા કપડા લઈ આપજે, મીઠાઈ લાવજે, તારા માટે નવા કપડા લે. કે દાદા આ તો કે મેં વર્ષથી નક્કી કરેલું છે, રોજ 1-1 રૂપિયો કાઢું છું, એટલે આ તો હું તમને આપીને જ જોવા, તમારે જે કરવું એ કરજો. સમજાય? અને હૃદયની ભાવના તમે જુઓ. પૈસા નથી અને જરૂર છે, એને પોતાને પૈસાની જરૂર છે, એની પાસે તો નથી, એને જરૂર પણ છે. પછી દાદાએ શું કર્યું, એ વખતે 70-80-50 મહાત્માઓ આવે તો બધા ફૂલનો હાર લઈ આવે, એટલે દાદાને પહેરાવીએ ને પછી દાદા સામે પહેરાવે, એટલે આવું હોય. તે દિવસે દાદાએ શું કર્યું કે એની બાજુમાં બેસાડે, પછી બધા દાદાને હાર પહેરાવે એટલે અમારે કાઢીને પેલા ભાઈને પહેરાવાના બધા હાર. હવે એ ભાઈ કેવા હતા આમ કે દાદા ત્યાંથી બરોડાથી સાદાપુર જવાના હતા, એટલે એમને ખબર પડી કે દાદા કાલે સાદાપુર જવાના છે, એટલે એમનું ગામ મંજુસર વચ્ચે રસ્તામાં આવે. હવે આ બહુ નાનો માણસ, એટલે સંતપદે કોઈને કહીએ ના શકે કે દાદા મારે ઘરે લાવજો કે રસ્તામાં મને દર્શન કરાવજો. તો નીકળ્યા તો એ તો આખા ફેમિલીને લઈ અને માટલું લઈને ઉભા રહી ગયા હતા કે દાદાને પાણી પીવડાવીશું રસ્તામાં. તો રસ્તા ઉપર આમ બાજુમાં આપણે દુકાન હોય ત્યાં આગળ ઉભા રહ્યા ને બધા દાદા હસીને જયકારો બોલ્યા કરે. તો મંજુસર આવવાનું થયું એટલે દાદાએ બધા જે 2-4 જણ બેઠા હતા સંઘપતિ ને બીજા, એ કે આપણું ખુશાલભાઈ નું ગામ આવ્યું કે જોજો કે ખુશાલભાઈ ત્યાં ઉભા જશે કે આપણે વિધિ કરાવી દઈએ. તો આ બધા કે ખુશાલભાઈ હજી તો એમને ખબર નથી ને કે આમ. તો ગામ આવ્યું, અમે દેખાય નહીં, સહેજ આગળ ગયા દાદા પેલો ઉભો છે એટલે પછી ગાડી ઉભી રાખી. પેલા તો દોડતા આવ્યા, દાદાને પાણી પીવડાવ્યું. દાદા કે હવે પેલું બધા થાય દાદા બધાને વિધિ કરાવશે, મોડું થશે એમ. કાકાનું એના હસબન્ડ વાઈફ છોકરાઓ બધા 3-4 છોકરાઓ બધા 6 જણ વિધિ કરાવે, મોડું થશે. દાદા પેલા ખુશાલભાઈને કે તારું ઘર ઘંટી કેટલી દૂર છે? એમ કે દાદા અહીંયા જ છે કે તું ચાલ આગળ કે હું અમે આવીએ છીએ. પેલા બિચારા દોડતા ઘંટીઓ પહોંચે. દાદાની ગાડી ફિયાટ ગાડી એટલે પાછળ આવ્યા. એની ઘંટી એટલે તમને ખબર ઇન્ડિયામાં પેલી ઘંટી હતી, લોટની ઘંટી, લોટ પડેલો હોય બધો અંદર જાઓ તો ઉઠતું છે, આમ નાક કરવું પડે. એમાં પેલે કાથી વાળો પલંગ, એની પર પેલી
જૂના સાલામાં ભેગા કરીને ગોદડીઓ બનાવે. ગોદડી બનાવતા હતા. અમને તો ખબર નહીં પડી ગોદડી બનાવે. થોડીક ખબર. જોયેલું હશે ના આપણે ના જોયું, અમને ના જોયું. ઇન્ડિયામાં જોયેલું બધું. ટીવીમાં જોયે. એટલે જૂના સાલા હોય ને એ 4-5 લેયર કરે અને પછી દોરાથી આમ સીવી લે એટલે નાના છોકરાઓ માટે ગોદડી થઈ જાય. મોટા માટે ઈ ચાલે. કે એ ફેર પૈસા નતા ને, રૂ ને બધું લાવે ક્યાંથી? તો એ ગોદડી પાથરેલી બેસાડે દાદાને. તો પછી બધાને દાદાએ વિધિ કરાવી. વિધિ કરાવી એટલે પેલા સંત બધા કહે ચાલો ચાલો દાદા આપણે જઈએ, મોડું થયું. દાદા કે ચાલ કે ત્રિમંત્ર બોલાવ કે ચાલુ કરે ને પેલા તો આંખો બંધ કરીને બોલતા હોય. એટલે પછી પાછા ત્રિમંત્ર બોલાવે. પછી નમસ્કાર વિધિ બોલાવેલો કે બધું પૂરું થયું એટલે બાદ ચાલો નમસ્કાર થી નવ કલ્પો નથી એ વખતે નથી આવી. શુદ્ધાત્માની પ્રાર્થના નથી. પછી બધું પૂરું થયું એટલે દીન દાદા કે આ તો ઘંટી છે ને કે ચા બનશે કે ઘર ઘર નજીક જ છે કે ચા બનશે, ચા પીવડાવશે? હા દાદા કે હવે હારી એની હાલત કેવી, ઘરે દૂધ જ ના હોય, દોડતો દૂધ લેવા જાય પછી ચા બનાવીને લાવે અને પેલા કપ રકાવી તો આપણે જોઈને હાથમાં ના લઈએ. આપણે તો હાથમાં ના લઈએ. તમને આવા કપ રકાવી ચા પીવાતી હશે? અને દાદાને ચા આપી, બધા મહાત્મા રકાવીમાં ચા આપી. દાદાએ પ્રેમથી ચા પીધી, પ્રેમથી. જયારે આપણે કેવું થઈ જાય કે આવું આપણે હોટલમાં રહેવાનું ને તોય થાય કે હવે આ હોટલ બરાબર નથી એમ. અથવા ગુરુ પૂર્ણિમા જન્મજયંતિમાં આવ્યા તોય થાય કે હવે રહેવાનું બરાબર નથી એમ. સમજે? દાદા એવા આમ પેલા કપડા ચા પીધી કે ચાલો આખો 50 મિનિટ પૂરી કરી. પેલા બધા ઉતાવળ કરતા. આજે દાદાનો જે પ્રેમ અને જે આખું જે એમને છે ને આપણે જોવા ના મળે. આપણે તો આખો વ્યવહાર જ જોયો કરીએ કે વ્યવહાર ક્યારે ત્યાં જવાય ક્યારે ત્યાં ના જવાય, કે આ તો બહુ નાનો માણસ ત્યાં જોવાની જરૂર નહીં. પણ પેલાનો ભાવ શું છે એ જોયું દાદા. હવે એને તો આખી જીવનનું એક મોટું એ થયું, સંભાળવું થઈ ગયું એને. એટલો નાનો માણસ એ કોઈ દિવસ કહી પણ ના દાદા મારે ઘરે આવજો ને. એને તો એમ કે દાદાના રસ્તામાં દર્શન થઈ જાય ને તો કે દાદાજી જવાના એટલે હવે મને દર્શન ક્યારે થાય? એક દિવસ દર્શન થઈ જાય ને એની જગ્યાએ જેમને એવું હોય ને એ ક્યારેય જિંદગીમાં ક્યારેય ભૂલી શકે તો કે આ જે એમનો જે વ્યવહાર હતો પ્રેમ વાળો, વન સાઇડેડ પ્રેમ, ઘાટ વગર એટલે વન સાઇડેડ પ્રેમ, એ આપણે જોવા જ ના હોય. રાત ને દિવસની વહેતી વણઝારમાં પગલા દેખાડે સ્મૃતિ શૃંખલા. યાદોની ભરતીમાં દાદા દેખાય છે.